નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। જંબુસર અમદાવાદમાં સર્જાયેલી પ્લેન ક્રેશની ઘટનામાં ભરૂચના જંબુસરના સારોદ ગામમાં રહેતા યુવાનનું પણ મોત નીપજ્યું છે। સારોદ ગામનો યુવાન વર્ક પરમિટ પર લંડન જઈ રહ્યો હતો, જો કે એ સફર તેની આખરી સફર બની ગઈ હતી। ભરૂચના જંબુસર તાલુકાના સારોદ ગામે રહેતા સલીમ પટેલનો દીકરો અગાઉ અમેરિકા અને ઝામ્બિયા જઈ આવ્યો છે। ઇંગ્લેન્ડની સરકારે બહાર પાડેલા ડ્રોમાં સાહિલનું નામ નીકળતા તે વર્ક પરમિટ ઉપર ઇંગ્લેન્ડ જવા માટે રવાના થયો હતો। તે પ્રથમ વખત ઇંગ્લેન્ડ જઈ રહ્યો હતો, પણ તેની સફર અંતિમ બની રહી હતી। સારોદથી તેની માતા સહેરાબેન અને મામા અબ્દુલ તેને મૂકવા માટે અમદાવાદ એરપોર્ટ પર ગયા હતા। એરપોર્ટ પર સાહિલને મૂકીને અમદાવાદ ખાતે રહેલા સંબંધીને ત્યાં ગયા હતા। સંબંધીને ત્યાં પહોંચ્યા ત્યારે જ વિમાન ક્રેશ થયાના સમાચાર મળ્યા હતા, જેના પગલે પરિવારજનોના પગ તળેથી જમીન સરકી ગઈ હતી। પુત્રનું અકાળે મોત થતાં પરિવાર પર આભ તૂટી પડ્યું હતું। આ અંગે મૃતકના પિતા સલીમ પટેલે જણાવ્યું હતું કે એર ઇન્ડિયાની ફ્લાઇટમાં ખામીના અનેક મુસાફરોનો આક્ષેપ કર્યા છે, ત્યારે એવિએશન મિનિસ્ટ્રી અને એરલાઇન્સ કંપનીએ આ બાબતે ધ્યાન આપવું જોયું હતું। બાઇટ સલીમ પટેલ, મૃતકના પિતા। આ તરફથી મૃતક સાહિલની માતા અને ભાઈએ પણ એરલાઇન્સ કંપની સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને આ તમામ જવાબદારી એરલાઇન્સ અને કંપનીની હોવાનું જણાવી ભવિષ્યમાં આ પ્રકારની દુર્ઘટના ન સર્જાય તે માટે પગલાં ભરવાની માંગ કરી હતી। બાઇટ સહેરાબહેન, મૃતકની માતા અને મૃતકના ભાઈ। પાટવી ગુજરાતી ન્યૂઝ, તંત્રીમનભાઈ ગોહિલ। બોલો, તમારું નામ છે? હું સાહિલનો મોટો ભાઈ છું। મારો ભાઈ 2-3 વર્ષથી વિચાર ટ્રાય કરતો હતો। લંડન સરકારીને વિઝા આપી, એટલો ખુશ હતો કે મને એવું કહેતો કે હું ભાઈ ત્યાં જઈને કમાવીશ ને ત્યાં જઈને શાદી કરીશ, મારા સારું દુઆ કરજો। એટલા હસતે ખસતે ગયો હતો અમદાવાદ એરપોર્ટ પર ને જે દિલ્હીથી જે ફ્લાઇટ આવ્યું હતું એર ઇન્ડિયાનું, તો ત્યાંના પેસેન્જરો એવું કહેતા હતા ઉતરતા કે આ ફ્લાઇટમાં બહુ ટેકનિકલ ઇસ્યુ છે, એસી નથી ચાલતું, ટચ નથી ચાલતી। તે ટેકનિકલ ત્યાંના પેસેન્જરો બોલતા હતા દિલ્હી તો તમારે ફ્લાઇટ ઉડાવવું જ ના જોઈએ, તમે ફ્લાઇટ શું કાં ઉડાવ્યું, ટેકનિકલ ઇસ્યુ હતા। તો તમે માંગ કરી રહ્યા છો તમે સરકારને? પ્રશાસન માંગ તો એ કરે છે કે એર ઇન્ડિયામાં કંઈ સુવિધા નથી, એર ઇન્ડિયા ફ્લાઇટ બંધ જ થઈ જવું જોઈએ। આજે મારો ભાઈ ગયો, કાલે કોઈનો ભાઈ જશે, કોઈની માં જશે, કોણ જવાબદારી લેશે? આજે મારો ભાઈ જતો હતો, અમને મારો હાલત ખબર પડે કે મારો ભાઈ નથી તો મને કેટલું દુઃખ થાય તે। હવે એર ઇન્ડિયા મારા ભાઈને દેવાના, આ ચેક ઇન ના કર્યું ને એર ઇન્ડિયા ફ્લાઇટ ઉડાવી દીધું ને આ હાદસો બની ગયો।